गाइस, मेरा नाम है सुजा। सभी लोग मुझे प्यार से सूजी बुलाते हैं। तो आज का व्लॉग हम होटल पे शुरू कर रहे हैं क्योंकि सुबह सुबह मेरे से 7 बजे का शिफ्ट था तो मेरा उठा नहीं गया। दोस्त लोगों ने उठाया 8 बजे। मैं उन लोगों के साथ आया, अभी 5 बजे उन लोगों के साथ जा रहा हूँ। तो अभी बारिश का मौसम चल रहा है। आई गया छे मस्त। હવે જઈએ છીએ અમે બીચ ઉપર। તો ચલો જઈએ બીચ ઉપર, બતાવીએ તમને બીચ। કયું બીચ જાય છે મારે થોડું સર્ચ કરવું પડશે। હું ત્યાં જઈને સર્ચ કરી લઈ ત્યાં સુધીમાં, પછી કહી દઈશ તમને। ના, મને બી નથી ખબર। ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ બીચ ઉપર। આ છે, આ કયું બીચ છે? આ વારકા બીચ છે। પડશે એક વારકા આમરીવું। એ આ કયું બીચ છે? આ કયું બીચ છે? આ વારકા બીચ છે। વારકા બીચમાં આવી ગયા છે। જો રાતે જો ત્યાં વરસાદ જેવો માહોલ થયો છે અને બીચ જો કેવો એકદમ મસ્ત છે। તમને બતાવું, બીચ ખતરનાક બીચ છે। અમે આ પહેલી વાર અમે બીજી વાર આવ્યા છીએ વારકા બીચ ઉપર। તો મસ્ત આવી રીતે ઘૂમીએ છીએ વારકા બીચ ઉપર, ખતરનાક। અહીંયા આખું હું કહું અલગ જ છે વારકા બીચ, એકદમ શાંત, કોઈ માણસ નહીં, કોઈ નહીં। અમે 3 જણા બેઠા છે ને અમે 3 જ જણા છીએ, બીજું કોઈ છે જ નહીં વારકામાં। અને બસ જો હવે દરિયા પર બેઠા છે। વરસાદ આવે એવું થઈ ગયું છે, જોઈએ બસ ક્યારે વરસાદ આવે, શું થાય। વરસાદ આવશે તો અમે નીકળી જશું, એ કંઈક કરશું વરસાદ આવશે તો, એવો પ્લાન છે અમારો વરસાદનો। તો ચલો, જે આખું છે વારકા બીચ, આખો દરિયો છે જો વારકા બીચનો। અમે કોઈ નથી, જો એટલા જ છે। આ સાઈડે કોઈ નથી, આ સાઈડે કોઈ નથી। મસ્ત પાણી જો બતાવું તમને, જો આખું વારકા બીચ છે। જાઓ હા, મેં ઓલકણે જો એકદમ જોવું જો ત્યાં અહીંયા પડે છે વરસાદ અટાણે, અને અહીંયા કંઈ નથી જો છે ને, ખતરનાક બીચ। અને જો અહીંયા કે આવું બહાર છે પણ હજી બંધ છે। ઉપર જો વરસાદ એકદમ માહોલ છે, જો પાણી જો, પાણી બી મસ્ત છે અહીંયા જો, ને ઊંચી ઊંચી વેલું આવે છે। જો બતાવું તમને, એકદમ ઊંચી ઊંચી વેલું આવે। વરસાદનો માહોલ છે, એકદમ જો ઊંચી ઊંચી વેલું આવે। જો જો એ ઊંચી ઊંચી વેલું આવે। જો અમે નાતા નથી, નાવા નથી આવ્યા, અમે ખાલી બેહવા આવ્યા છીએ। રાત પડશે એટલે વૈયા જઈશું ઘરે પાછા। જાઓ જે અહીંયા બેસીએ, અને આ બે અહીંયા બેઠા છે શાંતિથી, હાય હાય કરે છે। વાહે જો કેવું વરસાદનું થયું છે, આવ્યું વાદળું જો ખાલી, વરસાદ આવે એવું લાગે। હા, તો આપણે ક્યાં જાય, કઈ જવાનું છે? લાવો જો અમે નાસ્તો લાવ્યા, ખાઈએ ક્યાંક, અને બેઠા છીએ શાંતિથી। રાતે દરિયો કેટલો તુફાની બને। હું લાઇટિંગ કરું પણ નહીં દેખાય લાઇટમાં બીજો। રાતે દરિયો ખતરનાક જો થાય, ને અસલી રૂપ રાતે જ ધારણ કરે એવું મને લાગે છે દરિયો। મજા આવે પણ જોવાની। આમાં રાતે નાહવા ન જવાય, આમાં ખાલી જોવાય જ દરિયો આગેથી ઊભું રહી, કે એમાં નાહવા જાવ તો પછી ખેંચાઈ જાવ તમે આમાં। અને દરિયામાં તમને ગમે એટલું તરતા આવડતું હોય તો તમે એનું કામ કરીએ કે તમે જો જોઈએ છીએ આખું। બસ હમણાં થોડીક વારમાં નીકળશું, રાત થોડીક પડે, હજી નથી પડી એટલી બધી, હજી તો અહીં દિવસ જ છે। પણ અહીંયા તોય ને વહેલી રાત પડે। હજી સુરત હમણાં ફોન કરીશ ને તો હજી ત્યાં શું કહેવાય અંજવાળું હશે। તો ચલો બતાવીએ, જો મસ્ત દરિયો ત્રણ છે, કોઈ નથી આમ, એટલા જ છીએ। બાકી આ લોકો એનું બહાર હવે એ લોકો હટાવે છે, કેમ કે આ મોસમમાં કોઈ ટુરિસ્ટ આવે નહીં, એટલે એ લોકો બધું હટાવે છે। ચલો હમણાં નીકળે ત્યારે મળીએ। બસ ખાવાનું પ્રમાણ શરૂ થઈ ગયું હે। ભીંડાનું શાક બને જાય, તે નીચે ચોટે છે, અને લોવા વળે છે। લોવાની હિન્દીમાં શું કહેવાય કહી દો તમે? લોયા થાય છે। ટમેટા છેલ્લેથી નાખશે, ફેંકો। હા, અમારા પાર્થની તબિયત બગડી ગઈ છે।
બસ મારું પછી વરસાદ શરૂ થયો છે ધીમો ધીમો છાંટા લગભગ. કાંદે નાખી તો હા ઓકે. રોટલી હમણાં મોટી મોટી બનશે. હાલે હાલે થોડું અકાઈ લો ને સર, થોડું આગલી વખતે ધ્યાન રાખજો. અમે તમને બતાવ્યું તો કન્ફર્મ કર્યું હતું, ભૂલ તમારી. એ તો નજર તો કોની નજરમાં ભૂલ ભાઈ? હું મારી ભૂલ કે આની ભૂલ? હે જલ્દી બોલ. અને એ મારશે નહીં બે મીઠું નાખવું એ તારી ભૂલ બરોબર. હા, એની વગર રોટલી બને એ હું બનાવી દઉં તો એની મારી જવાબદારી મારી હોય. પછી વર્ષ આમ બનાવીએ પછી એનાથી નહીં વધારે. ધોવાડો તો કેટલો કરી ધોવાડો એનો થાય છે આમાં વળી બળે છે કેમ? તો ચીકાશ આવે ને બળે, પાણી છૂટે અંદર. રોટલી બની ગઈ મોટી મોટી. બાજુમાં મૂકો છે ને એડો બનાવતો પોતાની રોટલી એડો. અને મારી વણાઈ જાય તારી વણી જાય. હાલો ભાઈ, બધા પોતપોતાની રોટલી વણશે. શાક બનાવે અને થોડુંક મોટું વેલણ છે. આ વેલણ કોણ લેવું? હે ઓનરનું છે ને? પરિવાર ગરમ થઈ ગયું હોય ખાલી એક વાર શરૂ કંઈ બંધ કર્યું ત્યાં. તો આ બધું ગરમ કમ્પ્લીટ જલ્દી થઈ જાય તો બનતા કેમ વાર લાગે? કેમ કે આટલામાં જ ગેસ આપે કે ઓલો આખો આમ બધી સુધી ફ્લેમમાં આપે. હા તો આખો એરિયા કવર તો થઈ જાય ને. જો આમાં આપણે ગેસ ઉપર હોય તો આપણે આઈડિયા નહીં ને, કેમ કે એનું હીટ અહીંયા સુધી આવે. ઇલેક્ટ્રિક એ પહેલાંનું એ પહેલાં. માસ્ક બાંધો, મોઢા પર હાથ રાખો, કંઈક કરો સર, અમને બી થશે. મચ્છર નડી ગયા. કયા મચ્છર? કચરો કચરા આ આવી તો કચરું ભીનું આ રાખો થાય જ ને મસલા. આ નાખી દીધું ભીનું ભીનું બહાર મૂકી દેવાનું, પાછું લઈ લેવાનું ત્યારે નાખવાનું લેવાનું કરવાનું. એમ નાય આ જો થેલી આઈને પડી રહી ઓલી અહીં મૂકી દેવાની, આખી ભરાઈ જાય પછી બહાર મૂકી દેવાની એમ વાત છે. પછી જ્યારે જોઈ ત્યારે અહીંથી લઈને લઈ આવવાની, પછી નાખી દેવાનું કચરું. હું તો હતો ને અઠવાડિયે ખબર નહીં હું હાલતો અહીંયા. લબાણા કેટલા આખું ઘર સાફ કરો કાલે ઓફ છે, કાલે ઓફ છે લબાણા નીકળો. કાલે સવાર મને યાદ કરી દેશે તો કરી નાખે ભાઈ. ના કરવું હોય તો કહી દે. હા અમે તો નક્કી કર્યું કે એને પૂછી જવાનું, કરવું હોય તો આ પાડી દે, ના કરવું હોય તો ચોખ્ખું કહી દે કે ના હું નહીં કરું. તો મહિના 500 રૂપિયા અમને બિલ આપી દેજે વધારે. બે કેમ ભાઈ? એ ભાઈ બે હા તો આપણે તો હાલ ને 500 આપી દેજે એને કઈ 15 રૂપિયા મહિને વધારે આપજે બરોબર. અમે કહી દઈશું પેનલ્ટી લાગશે હવે જે કામ નહીં કરે એ નહીં આપણે કરી નાખશું એને પછી એને કઈ કહેવાનું નહીં. હા પૈસા તો તમે ગમે એમ ગાંડા થઈ જવા માટે પૈસા લે. હા તો એને કે ભાડામાં પણ ડાયરેક્ટ 1500 વધારે ભરી નાખી દેતું. હા એ હમણાં ગમે માલશે 1500 એટલે મારો મહિનો નીકળી જાય ખબર? 1500 અહીંયા અમારે અમદાવાદ નથી નીકળતો મહિનો, ખબર નહીં કેમ અમદાવાદ મહિનો નથી નીકળતો. દરરોજ ઘરેનું બનાવી ને ધુવાડો તો કેટલો થયો. શાક ને રોટલી ખવાઈ ગઈ છે અને રાત પડી ગઈ છે અને આજે વહેલું સૂઈ જઈએ કેમ કે કાલે ઉઠવાનું નહોતું, એવી રીતના આ વખતે નથી કરવાનું, આ વખતે ઉઠવાનું છે. અને
આજે મારી ચેનલના 100 ડેનો ચેલેન્જ તો મારો 100 ડે ચેલેન્જ ખતમ થાય છે અને મેં આ ચેલેન્જ પાર કરી લીધો છે. તો મારો વ્લોગ અહીંથી ખતમ થાય છે, પણ તોય હું વ્લોગ કન્ટિન્યુ રાખું છું અને દરરોજ વ્લોગ મારા ગોવાના આવશે. હવે મારે ગોવા સિરીઝ શરૂ કરીશ. ગોવા સિરીઝ તો વૈસે બી અડધી કામ કરી દીધી, પણ હવેથી હું પ્રોફેશનલ ગોવા સિરીઝ શરૂ કરીશ, જેમાં હું તમને ગોવાનું બધું, ગોવાની મારી જર્ની છે આઈટીની, હું તમને બતાવીશ બધું. ઠીક છે? અને મેં મારા 100 डे चैलेंज खत्म कर दिया है. तो चलो आज के लोग कहीं खत्म करते हैं, मिलते हैं कल ऐसे व्लॉग के साथ. तब तक के लिए बाय बाय. अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए और ज़्यादा से ज़्यादा शेयर कीजिए तो सब लोग देख सके. और लोग सब्सक्राइब नहीं करें तो प्लीज़ सब्सक्राइब कर दीजिए. आपको बस नहीं सर सब्सक्राइब बटन दबाना है, बस दूसरा कुछ नहीं करना है. उससे मेरे को मोटिवेशन मिलेगा व्लॉग बनाने में. तो चलो आज के लोग को यहीं खत्म करते हैं, मिलते हैं अगले ऐसे लोग के साथ. तब तक के लिए बाय बाय. अगर आपको मेरा वीडियो अच्छा लगे तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. चलो बाय बाय, गुड नाइट.